નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ વર્ષના ભારત સ્કિલના MCQ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો આજે મોડ્યુલ 4 બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, જેની અંદર 1 થી 48 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારી CBT પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ। तो पहलो प्रश्न, तो मित्रों आ विडियोनी अंदर जे पण प्रश्न ब्लू कलर एटले के वादળી कलरथी हाईलाइट करवामां आवे छे ए प्रश्न अगाऊ जे ऑनलाइन CBT परीक्षा लेवायेल तो एनी अंदर जे प्रश्न पूछायेलो ए अहींया ब्लू कलरथी आपणे हाईलाइट कर्यो छे। तो आ प्रश्न अगाऊ पूछायेलो छे। तो हाउ मेनी इलेक्ट्रॉन्स आर देयर इन ध थर्ड शेर ऑफ ध कॉपर एटम, एटले के तांबाना अणुना तीजा कोषमां केटला इलेक्ट्रॉन छे? तो ऑप्शन ए 8, बी 13, सी 18 और डी 29। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी 18। त्यारबाद बीजो प्रश्न, विच इज ध सेमीकंडक्टर मटीरियल, एटले के अर्धवाहक मटीरियल क्यु छे? तो अहींया ऑप्शन आपे छे यूरेका, बी इबोनाइट, सी मैंगेनीज और डी जर्मेनियम। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी जर्मेनियम। त्यारबाद तीजो प्रश्न, वॉट इज ध इंडिकेशन ऑफ नियॉन पोलारिटी इंडिकेटर यूज फॉर चेकिंग AC सप्लाय, एटले के AC सप्लाय तपासवा माटे वपराता नियॉन पोलारिटी इंडिकेटरનો संकेत શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે બંને ઇલેક્ટ્રો ગ્લો કરશે, બી માત્ર એક ઇલેક્ટ્રો ગ્લો કરશે, સી બંને ઇલેક્ટ્રોડ ફ્લિકરિંગ થશે અને ડી એક ઇલેક્ટ્રો ગ્લો કરશે અને બીજો ફ્લિકરિંગ થશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બંને ઇલેક્ટ્રો ગ્લો કરશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન યુનિટ કન્ઝ્યુમ બાય 500 વોટ લેમ્પ ફોર 5 અવર્સ, એટલે કે 5 કલાક માટે 500 વોટ લેમ્પ દ્વારા વપરાશમાં લેવાયેલ એકમમાં વિદ્યુત ઉર્જાની ગણતરી કરો। તો અહીં ઓપ્શન આપે છે 0.5 એકમ, બી 1 એકમ, સી 1.5 એકમ અને ડી 2.5 એકમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2.5 એકમ, એટલે કે 2.5 યુનિટ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો છે। વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ હોટ રેઝિસ્ટન્સ ઓફ એ બલ્બ રેટેડ એટ 100 વોટ पर 250 वोल्ट, કે 100 वोट અને 250 वोल्टेज तरीके रेट करेल बल्बना गरम प्रतिरोध એટલે કે પ્રતિકારનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 31.25 ઓમ, બી 62.50 ઓમ, સી 312.50 ઓમ અને ડી 625 ઓમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 625 ઓમ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વિચ લો સ્ટેટ ધેટ ઇન ક્લોઝ ઇલેક્ટ્રિક સર્કિટ the applied voltage is equal to the sum of the voltage drops, એટલે કે કયો નિયમ જણાવે છે કે બંધ વિદ્યુત સર્કિટમાં લાગુ થયેલ વોલ્ટેજ ડ્રોપના સરવાળા સમાન હોય છે? તો ઓપ્શન એ ઓમનો નિયમ, બી પ્રતિકારનો નિયમ, સી કિર્ચોફનો પ્રથમ નિયમ અને ડી કિર્ચોફનો બીજો નિયમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કિર્ચોફનો બીજો નિયમ, એટલે કિર્ચોફ સેકન્ડ લો। ત્યારબાદ સાતમો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ ટોટલ પાવર ઓફ ધ circuit of two lamps rated at 200 watt per 240 voltage as are connected in series across 240 voltage supply, એટલે કે 200 વોટ પર 240 વોલ્ટેજ તરીકે રેટ કરાયેલા બે લેમ્પના સર્કિટની કુલ પાવરની ગણતરી કરો જે સમગ્ર 240 વોલ્ટેજ સપ્લાયમાં શ્રેણીમાં જોડાયેલ છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ 50 વોટ, બી 100 વોટ, सी 200 वोट और डी 400 वोट। तो आनो साचो जवाब है ऑप्शन नंबर बी 100 वोट। त्यारबाद आठमो प्रश्न, समांतर सर्किट में जोड़ायेला 3 रेजिस्टर R1, R2 और R3 ना समकक्ष प्रतिकार RT माटेनु सूत्र शुं छे? तो मित्रों अहींया सूत्र आप्या छे अने आनो साचो जवाब है ऑप्शन नंबर डी। त्यारबाद नवमो प्रश्न, वॉट इज द रीडिंग ऑफ ओम मीटर एक्रॉस ओपन R2 रेजिस्टर, એટલે કે ખુલ્લા R2 રેઝિસ્ટર પર ઓમ મીટરનું રીડિંગ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ શૂન્ય રીડિંગ સૂચવે છે, બી અનંત પ્રતિકાર સૂચવે છે, સી સર્કિટનું કુલ પ્રતિકાર મૂલ્ય અને ડી માત્ર R1 અને R3ના પ્રતિકારના સરવાળાનું મૂલ્ય। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનંત પ્રતિકાર સૂચવે છે, એટલે કે ઇન્ડિકેટ ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ। ત્યારબાદ દસમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ચેન્જ ઓફ રેઝિસ્ટન્સ વેલ્યુ ઓફ ધ કંડક્ટર એઝ ઇટ ડાયામીટર ઇઝ ડબલ ઇટ, એટલે કે કંડક્ટરનો વ્યાસ બમણો થવાથી તેના પ્રતિકાર મૂલ્યમાં શું ફેરફાર થાય છે?
તો ઓપ્શન એ 2 ગણું વધે છે, બી 4 ગણું ઘટે છે, સી મૂલ્યના અડધા સુધી ઘટાડો અને ડી પ્રતિકારના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4 ગણું ઘટે છે, એટલે કે ડિક્રીઝ 2-4 ટાઈમ્સ. ત્યારબાદ 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રજિસ્ટર, એટલે કે રજિસ્ટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ રજિસ્ટરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ મેટલ ફિલ્મ રજિસ્ટર, બી વાયર વાઉન્ડ રજિસ્ટર, સી કાર્બન ફિલ્મ રજિસ્ટર અને ડી કાર્બન કમ્પોઝિશન રજિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાયર વાઉન્ડ રજિસ્ટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટન્સ વેલ્યુ ઓફ ધ રજિસ્ટર બાય કલર કોડિંગ મેથડ, એટલે કે કલર કોડિંગ પદ્ધતિ દ્વારા રજિસ્ટરના પ્રતિકાર મૂલ્યની ગણતરી કરો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 26 × 10³ વોટ પ્લસ માઇનસ 10%. ત્યારબાદ 13મો પ્રશ્ન, શા માટે ઓમ મીટર બિન રેખીય સ્કેલ સાથે ગ્રેજ્યુએટ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા નોન લિનિયર એટલે કે બિન રેખીય સ્કેલ આપ્યું છે અને અહીંયા ઓપ્શન આપે છે વોલ્ટેજ પ્રતિકારના સીધા પ્રમાણમાં છે, બી વર્તમાન એટલે કે કરંટ પ્રતિકારના વિપરીત પ્રમાણમાં છે, સી પ્રતિકાર કરંટના વર્ગના વિપરીત પ્રમાણમાં છે અને ડી વોલ્ટેજ કરંટના વર્ગના સીધા પ્રમાણમાં છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્તમાન એટલે કે કરંટ પ્રતિકારના વિપરીત પ્રમાણમાં છે, એટલે કે કરંટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વિસ્ટોન બ્રિજ નેટવર્કમાં અજાણ્યા પ્રતિકાર આરડીસીની કિંમતની ગણતરી કરો. જો પીએબી બરાબર 500 વોટ, ક્યુબીસી બરાબર 300 વોટ, એસએઓ બરાબર 15 વોટ અને સંતુલિત સ્થિતિમાં છે. તો મિત્રો અહીંયા વિસ્ટન સ્ટોન બ્રિજ સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે એ 12 ઓમ, બી 9 ઓમ, સી 6 ઓમ અને ડી 3 ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 9 ઓમ. ત્યારબાદ 15મો પ્રશ્ન, વિચ મટીરિયલ ઇઝ હેવિંગ નેગેટિવ ટેમ્પરેચર કોઓફિશિયન્ટ પ્રોપર્ટી, એટલે કે કઈ સામગ્રી એટલે કે મટીરિયલમાં નકારાત્મક તાપમાન સહકાર્યક્ષમ ગુણધર્મ હોય છે? તો ઓપ્શન એ માઇકા, બી યુરેકા, સી તાંબુ એટલે કે કોપર અને ડી મેંગેનીઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માઇકા. ત્યારબાદ 16મો પ્રશ્ન, વોટ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી આર રિલેટેડ ઇન ઓમ્સ લો, એટલે કે ઓમના નિયમમાં કયા વિદ્યુત રાશિ એટલે કે જથ્થાઓનો સંબંધિત છે? તો ઓપ્શન એ કરંટ પ્રતિકાર અને પાવર, બી કરંટ વોલ્ટેજ અને પ્રતિકારતા, સી કરંટ વોલ્ટેજ અને પ્રતિકાર અને ડી વોલ્ટેજ પ્રતિકાર અને કરંટ ઘનતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ વોલ્ટેજ અને પ્રતિકાર, એટલે કે કરંટ વોલ્ટેજ એન્ડ રેઝિસ્ટન્સ. ત્યારબાદ 17મો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ R2 ઇન ધ પેરેલલ સર્કિટ, એટલે કે સમાંતર સર્કિટમાં R2ની કિંમતની ગણતરી કરો. તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે 2 ઓમ, સી 4 ઓમ, સી 6 ઓમ અને ડી 8 ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 6 ઓમ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ પેરેલલ સર્કિટ વિથ વન બ્રાન્ચ ઓપન એટ, એટલે કે એક શાખા એટલે કે બ્રાન્ચ ખોલવાથી સમાંતર સર્કિટની અસર શું થાય છે? તો ઓપ્શન એ કરંટ સમાન રહેશે, બી સંપૂર્ણ સર્કિટ કાર્ય કરશે નહીં, સી તે શાખામાં કોઈ પ્રવાહ વહેશે નહીં અને ડી ખુલ્લી શાખામાં વોલ્ટેજ ડ્રોપમાં વધારો થશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે શાખામાં કોઈ પ્રવાહ વહેશે નહીં, એટલે કે નો કરંટ વિલ ફ્લો ઇન ધેટ બ્રાન્ચ. ત્યારબાદ 19મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી, એટલે કે પ્રતિકારકતાનો એકમ શું છે? તો ઓપ્શન એ ઓમ પર સેન્ટીમીટર, બી ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, સી ઓમ ઇન્ટુ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ ઇન્ટુ મીટર. ત્યારબાદ 20મો પ્રશ્ન, સર્કિટ બ્રેકર્સમાં આર્ક ક્વેન્ચિંગ પ્રોટેક્શન માટે કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે વેરિસ્ટર્સ, બી સેન્સિસ્ટર્સ, સી થર્મિસ્ટર્સ અને ડી લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર એટલે કે LDR. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેરિસ્ટર્સ. ત્યારબાદ 21મો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ બાય કલર કોડિંગ મેથડ, એટલે કે રંગ કોડિંગ પદ્ધતિ દ્વારા પ્રતિકારની કિંમતની ગણતરી કરો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 × 10³ પ્લસ માઇનસ 5%. ત્યારબાદ 22મો પ્રશ્ન, વિસ્ટોન બ્રિજ સર્કિટ અજાણ્યા પ્રતિકાર આરડીસીની ગણતરી કરો. જો પીએબી બરાબર 400 ઓમ, ક્યુબીસી બરાબર 200 ઓમ્સ અને એસએડી બરાબર 12 ઓમ તો સંતુલિત સ્થિતિમાં હોય. તો અહીંયા
વિસ્ટન સ્ટોન બ્રિજ સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે 4 ઓમ, બી 6 ઓમ, સી 8 ઓમ અને ડી 12 ઓમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 6 ઓમ્સ. ત્યારબાદ 23મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીડિંગ ઓફ ધ વોલ્ટ મીટર? તો વોલ્ટ મીટર વીનું રીડિંગ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ 0 વોલ્ટેજ, બી 6 વોલ્ટેજ, સી 9 વોલ્ટેજ અને ડી 18 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 18 વોલ્ટેજ. ત્યારબાદ 24મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સિરીઝ સર્કિટ? એટલે કે સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ વોલ્ટ મીટર કનેક્શન, બી ઘરમાં લાઇટિંગ સર્કિટ, સી એમીટરમાં શન્ટ રેજિસ્ટર અને ડી વોલ્ટ મીટરનો ગુણાંક રેજિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટ મીટરનો ગુણાંક રેજિસ્ટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન ઓપન એન્ડ રેજિસ્ટર ઇન સિરીઝ સર્કિટ? એટલે કે સિરીઝ સર્કિટમાં ઓપન રેજિસ્ટર પર શું અસર થાય છે? તો ઓપ્શન એ ઓપન રેજિસ્ટરમાં કોઈ અસર થતી નથી, બી ઓપન રેજિસ્ટરમાં સંપૂર્ણ સર્કિટ પ્રવાહ વહેશે, સી ઓપન રેજિસ્ટર પર કુલ સપ્લાય વોલ્ટેજ દેખાશે અને ડી ખુલ્લા રેજિસ્ટર પર કોઈ વોલ્ટેજ દેખાશે નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન રેજિસ્ટર પર કુલ સપ્લાય વોલ્ટેજ દેખાશે. ત્યારબાદ 26મો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન R3 રેજિસ્ટર? એટલે કે R3 રેજિસ્ટરમાં પ્રતિકાર મૂલ્યની ગણતરી કરો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ 4 ઓમ, બી 6 ઓમ, સી 8 ઓમ અને ડી 12 ઓમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 12 ઓમ. ત્યારબાદ 27મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ સર્કિટ ઇફ એબી પોઈન્ટ આર શોર્ટેડ? એટલે કે જો એબી પોઈન્ટ ટૂંકા હોય તો સર્કિટ પર શું અસર થાય છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ સર્કિટ રેઝિસ્ટન્સ શૂન્ય થશે, બી તમામ શાખાઓમાં એક સરખો પ્રવાહ વહેશે, સી દરેક શાખાઓમાં સપ્લાય વોલ્ટેજ અસ્તિત્વમાં રહેશે અને ડી કુલ સર્કિટ કરંટ દરેક શાખા સર્કિટ પ્રવાહની બરાબર છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્કિટ રેઝિસ્ટન્સ શૂન્ય થશે, એટલે કે સર્કિટ રેઝિસ્ટન્સ વિલ બી 0. ત્યારબાદ 28મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેજિસ્ટર ઇફ ઇટ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર? એટલે કે રેજિસ્ટરનું નામ શું છે જો તાપમાનમાં વધારા સાથે તેની પ્રતિકારકતા વધી જાય? તો ઓપ્શન એ વેરિસ્ટર્સ, બી સેન્સિસ્ટર્સ, સી થર્મિસ્ટર્સ અને ડી લાઇટ ડિપેન્ડન્ટ રેજિસ્ટર એટલે કે LDR. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્સિસ્ટર્સ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી? એટલે કે વીજળીની માત્રા માટે સૂત્ર શું છે? તો અહીંયા સૂત્ર આપે છે એ કરંટ ગુણ્યા સમય, બી વોલ્ટેજ ગુણ્યા કરંટ, સી કરંટ ગુણ્યા પ્રતિકાર અને ડી વોલ્ટેજ ગુણ્યા પ્રતિકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ ગુણ્યા સમય એટલે કરંટ મલ્ટીપ્લાય ટાઈમ. ત્યારબાદ 30મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ કન્ડક્ટન્સ? એટલે કે વાહકતાનું એકમ શું છે? તો ઓપ્શન એ મો, બી ઓમ, સી ઓમ ઇન્ટુ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મો. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઓમ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પ્રતિકારકમાં ફેરફારને કોણ વ્યાખ્યાયિત કરે છે? તો ઓપ્શન એ તાપમાનની અસર, બી તાપમાનના નિયમો, સી સતત તાપમાન અને ડી તાપમાન સહ કાર્યક્ષમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન સહ કાર્યક્ષમ એટલે કે ટેમ્પરેચર કો એફિશિયન્ટ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ મીટર ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ પોલારિટી ઓફ બેટરી? એટલે કે બેટરીની ધ્રુવીયતા ચકાસવા માટે કયા પ્રકારના મીટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મૂવિંગ આયન એમીટર, બી મૂવિંગ કોઇલ વોલ્ટ મીટર, સી મૂવિંગ આયન વોલ્ટ મીટર અને ડી ડાયનેમોમીટર ટાઈપ વોટ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મૂવિંગ કોઇલ વોલ્ટ મીટર. ત્યારબાદ 33મો પ્રશ્ન, સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટર R2માં વોલ્ટેજ ડ્રોપ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 5 વોલ્ટ, બી 10 વોલ્ટ, સી 15 વોલ્ટ અને ડી 20 વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 વોલ્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? તો ઓપ્શન એ સર્કિટમાં ફ્યુઝ, બી વોલ્ટમીટર કનેક્શન, સી ઘરોમાં ઇલેક્ટ્રિકલ લેમ્પ અને ડી એમીટરમાં શન્ટ રેજિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્કિટમાં ફ્યુઝ. ત્યારબાદ 35મો પ્રશ્ન, 1 ઓમથી 100 કિલો ઓમ રેન્જ રેજિસ્ટર માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ અવેજી પદ્ધતિ એટલે કે સબસ્ટિટ્યુશન મેથડ, સી કેલ્વિન બ્રિજ પદ્ધતિ, સી વિટસ્ટોન બ્રિજ પદ્ધતિ અને ડી વોલ્ટમીટર અને એમીટર પદ્ધતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિટસ્ટોન બ્રિજ પદ્ધતિ. ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ ધ
એસઆઈ યુનિટ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ પ્રતિકારનું એસઆઈ એકમ શું છે? તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર, બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર, સી ઓમ ઇન્ટુ મીટર અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ ઇન્ટુ મીટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ રેઝિસ્ટર એટલે કે રેઝિસ્ટરના પ્રતિકારનું મૂલ્ય શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3300 ± 10% ઓમ. ત્યારબાદ 38મો પ્રશ્ન, સિરીઝ પ્રકારના ઓમ મીટર સર્કિટમાં વપરાતા શન્ટ રેઝિસ્ટર R2નો હેતુ શું છે? તો ઓપ્શન એ સર્કિટમાં કરંટને મર્યાદિત કરવા, બી મીટર પ્રતિકાર મૂલ્ય વધારવા માટે, સી પોઈન્ટની શૂન્ય સ્થિતિને એડજસ્ટ કરવા માટે અને ડી સર્કિટમાં વધારાના પ્રવાહને રોકવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઇન્ટરની શૂન્ય સ્થિતિને એડજસ્ટ કરવા માટે એટલે કે ટુ એડજસ્ટ ધ ઝીરો પોઝિશન ઓફ ધ પોઇન્ટર. ત્યારબાદ 39મો પ્રશ્ન, વાહક એટલે કે કંડક્ટરમાં ઉત્પન્ન થતી ગરમીનો કયો વિદ્યુત જથ્થો અસર કરે છે? તો ઓપ્શન એ વોલ્ટેજ, બી કરંટનો વર્ગ એટલે કે સ્ક્વેર ઓફ ધ કરંટ, સી પ્રતિકારનો વર્ગ એટલે કે સ્ક્વેર ઓફ ધ રેઝિસ્ટન્સ અને ડી તેમાંથી કરંટ પસાર થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટનો વર્ગ એટલે કે સ્ક્વેર ઓફ ધ કરંટ. ત્યારબાદ 40મો પ્રશ્ન, વાહક એટલે કે કંડક્ટરના પ્રતિકારના મૂલ્યમાં શું ફેરફાર થાય છે જો તેનો ક્રોસ સેક્શન વિસ્તાર બમણો કરવામાં આવે? તો ઓપ્શન એ કોઈ ફેરફાર નહીં એટલે કે નો ચેન્જ, સી 2 ગણો ઘટે છે એટલે કે ડિક્રીઝ 2 ટાઈમ્સ, સી 2 ગણો વધે છે એટલે કે ઇન્ક્રીઝ 2 ટાઈમ્સ અને ડી 4 ગણો ઘટે છે એટલે કે ડિક્રીઝ 4 ટાઈમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 ગણો ઘટે છે એટલે કે ડિક્રીઝ 2 ટાઈમ્સ. ત્યારબાદ 41મો પ્રશ્ન, સર્કિટમાં રેઝિસ્ટર R4 પરના વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરો. તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ 48 વોલ્ટેજ, બી 72 વોલ્ટેજ, સી 80 વોલ્ટેજ અને ડી 100 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 વોલ્ટેજ. ત્યારબાદ 42મો પ્રશ્ન, જો પ્રકાશની તીવ્રતા વધી જાય તો લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર એટલે કે LDRનો પ્રતિકારમાં શું થાય છે? તો ઓપ્શન એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ, બી ઘટે છે એટલે કે ડિક્રીઝ, સી એ જ રહે છે એટલે કે રિમેન સેમ અને ડી અનંત બને છે એટલે કે બીકમ ઇન્ફિનિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘટે છે એટલે કે ડિક્રીઝ. ત્યારબાદ 43મો પ્રશ્ન, ડીસી સર્કિટમાં પાવરની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વોલ્ટેજ ગુણ્યા સમય, બી કરંટ ગુણ્યા વોલ્ટેજ, સી કરંટ ગુણ્યા પ્રતિકાર અને ડી વોલ્ટેજ ગુણ્યા પ્રતિકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ ગુણ્યા વોલ્ટેજ. ત્યારબાદ 44મો પ્રશ્ન, 200 વોટ પ્રતિ 250 વોલ્ટેજ રેટેડ લેમ્પના હોટ રેઝિસ્ટન્સની ગણતરી કરો. તો અહીંયા ઓપ્શન આપે છે 31.25 ઓમ, બી 62.5 ઓમ, સી 312.5 ઓમ્સ અને ડી 625 ઓમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 312.5 ઓમ્સ. ત્યારબાદ 45મો પ્રશ્ન, ઓપન સર્કિટમાં પ્રતિકારનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 0, બી નીચું એટલે કે લો, સી ઉચ્ચ એટલે કે હાઈ અને ડી અનંત એટલે કે ઇન્ફિનિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનંત એટલે કે ઇન્ફિનિટી. ત્યારબાદ 46મો પ્રશ્ન, 50 ઓમ, 220 ઓમ, 450 ઓમ અને 560 ઓમ સપ્લાય સાથે જોડાયેલા મૂલ્યો ધરાવતા સમાંતર સર્કિટમાં કયો રેઝિસ્ટરમાં સૌથી ઓછો પ્રવાહ વહે છે? તો ઓપ્શન એ 50 ઓમ, બી 220 ઓમ, સી 450 ઓમ અને ડી 560 ઓમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 560 ઓમ્સ. ત્યારબાદ 47મો પ્રશ્ન, કોપર વાહકનું વિશિષ્ટ પ્રતિકાર મૂલ્ય શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે 1.72 ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બી 1.72 માઇક્રો ઓમ, સી 1.72 માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને ડી 1.72 માઇક્રો ઓમ પ્રતિ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1.72 માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ત્યારબાદ 48મો પ્રશ્ન, વાહકના પ્રતિકારના વિપરીત પ્રમાણસર શું હોય છે? તો ઓપ્શન એ લંબાઈ એટલે કે લેન્થ, બી પ્રતિકારકતા એટલે કે રેઝિસ્ટિવિટી, સી તાપમાન એટલે કે ટેમ્પરેચર અને ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ક્રોસ સેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ક્રોસ સેક્શન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 5 વિશે આપણે ચર્ચા કરીશું.